મારું નામ અશોકભાઈ કાંતિભાઈ પટેલ છું. હું માજી સરપંચ છું અને હાલ કનેરા ગામની સામાન્ય ચૂંટણી 2025 આવી છે. એમાં ટોટલ 4 ઉમેદવારો ઊભા રહે છે. 3 સીટ છે. ચારેય ઉમેદવારો હળીમળી અને મતદાન કરી રહ્યા છે. ગામમાં કોઈ વાદ વિવાદ કોઈ પણ છટ્ટા વિના સારી રીતે ચૂંટણી ચાલી રહી છે અને ગામ લોકો, હું પણ સમરસમાં સરપંચ બનેલો છે એટલે પણ મારી પણ એવી અપેક્ષા હતી કે બધા ભેગા થઈ અને એક અવાજે એક જણ થાય, પણ સર્વસંમતિ નહીં સધાતા ચૂંટણી કરવાની ફરજ ગામને પડેલ છે. પણ હું એવું ઈચ્છું છું કે ગામનો જે વિકાસ અટકી રહેલો છે અને જે અત્યારે હાલ અટકી ગયો છે એ વિકાસને અવિરતપણે ચાલુ થાય અને સારો ઉમેદવાર ગામનું હિત ઈચ્છે એવો ઉમેદવાર વાદ વિવાદ વગર ગામના ન્યાયપૂર્ણ બધાને સાથે રાખી, દરેક વર્ગને સાથે રાખી અને કામ કરે એવાની જરૂર છે. અત્યારે આપનો પરિચય? મારું નામ સંજયભાઈ કાંતિભાઈ ચુનારા અને મારી પત્નીનું નામ રેખાબેન સંજયભાઈ ચુનારા, જે ઉમેદવારી નોંધાઈ છે. અત્યારે જે અમે ઉમેદવારી નોંધાઈ છે એની અને જે અમે મુદ્દા લઈને આવ્યા છે, ગામમાં જે જરૂરિયાત માટે જે વસ્તુની જરૂર, જેમ કહેવાય કે રસ્તાની જરૂર છે અને ગટરોની તો ખાસ કરીને જરૂર છે કે વરસાદી માહોલમાં પાણીનો ભરાવ એટલો થઈ જાય છે કે માણસોને સ્કૂલમાં આવીને વસવાટ કરવો પડે છે. બીજી વસ્તુ કે જે બહારથી જે માણસો આવે છે એમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે સાથે પીવાના પાણીનો પણ પ્રશ્ન એટલો મોટો છે કે એ પણ સોલ્વ કરવો પડે એમ છે. સાથે સાથે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને કાળા પાણીથી એટલી બધી તકલીફ થાય છે. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ઉપલા લેવલે સાંભળવામાં નથી આવતું અને એ લોકોને પાકનું એટલું બધું નુકસાન થાય છે કે એમનો વળતર પણ નથી મળતું. વિકાસ થાય, રોડ રસ્તા, લાઇટ, પાણી, ગટર, એ બધો વિકાસ થાય એવો સરપંચ આવો એવી અમારી અપેક્ષા છે. અને ગામમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ બીજો કઈ છે નહીં ચૂંટણી સિવાય, અને બીજો કોઈ માથાકૂટ થાય એવી કોઈ વકી નથી. બરાબર, બધા જ લોકો સમજદારીથી મતદાન કરી રહ્યા. શું બા વોટિંગ કરીને આવ્યા તમે? કેવો તમારા ગામમાં કેવો સરપંચ જોઈએ છે? વિકાસ કરે એવો જોઈએ છે? તમને શું લાગે છે કોણ આવશે?